રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના 7:30 પોણા 8 જેવું થાય છે ને આપણે મહેમાન તો રોકાણા નહીં. સાંજે કાલે મહેમાન હતા અને મહેમાન ઓચિંતાના મહેમાન આવ્યા હતા. મહેમાન આમ જો કે અમારા સબસ્ક્રાઈબર હતા અને અમારા વિડીયો જોવે છે પહેલથી જ અને મળવા જ ખાસ આવ્યા હતા. મહેમાન ગયા હતા દ્વારકા અને જૂનાગઢ ને સોમનાથની બાજુ અને જતા હતા સારંગપુર. તો વૈસે અમારું ગામ આવતું હતું તો કે લેતા જાય. પછી વાડી હતા ને ત્યારે ફોન આવ્યો કે કદાચ રસ્તામાં નીકળી આવી તો આવી એવું છે અને કોશિશ કરીએ તમારું ગામ ગોતવાનું. તો ગામે ગોતી લીધું અને ઘરે ગોતી લીધું. ઘરે આવીને પછી ફોન કર્યો કે ભાઈ અમે તમારી ઘરે આવી ગયા છીએ. અમે વાડીએથી ટૂંકમાં નીકળવાની તૈયારીઓ કરતા હતા પણ હાવ કટોકટીના દિવસો, સમય એમ ટૂંકમાં દિવસો નહીં કટોકટીના. એટલે મહેમાન ને કીધું વારું પાણી કરી અને સવારે નિરાતે પછી શિરામણ પાણી કરીને નીકળો. તો મહેમાન રોકાણા નહીં અને કે વયું જ જવું છે એમ અમારે બુક કરેલું છે કે સારંગપુર. એટલે એ રીતનું એને બુક કરેલું હોય છે કદાચ કે ન હોય, ખોટું બોલતા હોય બહુ મને ખબર નથી. પણ પછી આપણે ટૂંકમાં છે ને થોડુંક મેં કીધું વિડીયો લઈ લઈએ એનો. એટલે બધું તો ન પછી આપણે એની વાતોને સાંભળીને એમ થાય કે નહીં અમારા આપણે બધી ઘણી વાર એમ તો વાતો એની સાંભળી વાતો એની સાંભળીને એમ થાય કે નહીં આપણે વિડીયો બનાવી છીએ સાર્થક તો છે એમ. તો એની વાતો ઉપર એવું થતું હતું કે આપણે વિડીયો ઘણા એ લોકોને કામમાં આવે છે એમ. નકર એ લોકોને તો ખેતી નથી, કંઈ વસ્તુ છે નહીં, પણ છતાંય એ આપણા વિડીયો જોવે બહુ સારું કહેવાય. તો એવું બધું છે ને આપણે હાલો મીરાના દર્શન કરી લઈએ. તો જો મીરા મસ્ત બહાર બંધાઈ ગઈ છે, વાસીદું ને એવું થઈ ગયું કમ્પ્લીટ. મીરા જો બહાર બંધાઈ ગઈ છે. મીરા, હા મીરા, હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઇક આપી દો અને તમામ ગ્રુપમાં શેર કરી દો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જય ગૌ માતા, જય ગૌ માતા. મીરા નજી આમ ઓમ કાંઈ વાંધો નથી, નીંદ ને બધું ખાય છે બધું પૂરેપૂરું, એટલે કોઈ વસ્તુનો વાંધો નથી. પણ હવે 1-2 દિવસમાં કદાચ એવું દેખાય છે એમ. થોડીક અસરી પસરી થઈ હોય ને એવું દેખાય થોડીક. એટલે એ તો જોઈ હવે સમય જતાં ખબર પડે. આપણે જો કાલે છે ને મહેમાન હતા એટલે કંઈ ઉતાર્યું નહોતું, એમને રાખી દીધું હતું અને અત્યારમાં ઉતારી જા બધું. કા ભાઈ? રામ રામ સીતારામ બધાને. તો મહેમાન હતા એટલે કંઈ ઉતરું નહોતું અને હવે અત્યારે તો ઉતારવાનું કામકાજ ચાલુ છે. મેળી ઉપર જવા દો. બધું કામ પતી ગયું ઘરનું? તો બાળકો જો ભણવા વહી ગયા છે. આજે મારે થોડુંક મોડું થઈ ગયું. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. મીંડા જો હારવા અને આ જોઈએ જ, જો આને તો જોઈએ જ. કા સુલાને? હા, સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. આ વસ્તુ છે ને સુલાને જોઈએ જ એમ. હાલો મિત્રો, આપણે ગેસ કે ચૂલાનું બર્તન કે જે કંઈ એ ઉતરીને વહી ગયો ધાબા માથે. જો બધું થઈ ગયું ખાલી અને હવે જવું વાળીએ. બપોરે કપાસ ઉતરી જાય તો બપોરે કદાચ બધું ભરી આવવાનો ઘરે, તો લગભગ ઉતરી જાય હાલ. અને બાય જાય બેઠા કાબા. મહેમાન રોકાણા નહીં કા? બહુ તાઈન કરી પણ ન રોકાણા. શું કહેતા હતા? એમ કહેતા હતા? હા, ઠેક એમ કહેતા. બા પાસે આવીને જેમ કેમ દીકરી બાને મળે એવી રીતે મળ્યા કા? હા હા. અને અમને જો ભાઈ ને ભાભી તરીકે રાખ્યા. હા. તો જો દૂધ ને છાશ ને ભાત ને બધું થઈ ગયું કમ્પ્લીટ. આપણે જવું વાળીએ. મિત્રો, આપણે આ મગફળીનો છે ને ભૂકો અહીંયા પડ્યો હતો, પોરુકો હતો. આ મગફળી આપણે પોરામાં હતી ને તો મગફળીનો ભૂકો કાંઈ ખાઈ એવો નહોતો એટલે એમને પલળતો. ચોમાસું આખું પલળો તો થઈ ગયું ખાતર દો હાવ.
તો ખાતર થઈ ગયું તો અત્યારે ખેતર ખાલી થઈ ગયું ને તો આમાં ફૂંકણી મારી દીધી છે. અને હજી આ જ્યાં જ્યાં ટૂંકમાં નબળું રહેતું હોય ને થોડીક તવા જેવી જમીન એમાં જો આ પાથરી છે અહીંથી ભર્યા જાય છે અને ફાટું હરવે હરવે આ રીતે નાખી જાય. આ રીતે ઢગલા કરીને પછી આ રીતે પોરું કરી નાખી થઈ જાય ડૂસો જો આ. એટલે ખેતી કરવામાં થોડુંક નડતર રૂપ તો થાય ફાટો ભરીએ પંચિયામાં ને એમાં, પણ જેટલું નડતર રૂપ થાય ને એથી ફાયદો વધારે કરતું હોય. કારણ કે આ પડ્યું સમથું વેસ્ટ છે હાવ, અને પશુ કંઈ ખાય એવું નથી. નકરી કોકને ખવડાવવા દઈ દી પણ પડ્યું છે હાવ વેસ્ટ છે, ખાતર થઈ જાય. અને બીજા નંબરમાં કાર્બન વધે આનાથી. કેમ એટલે જ્યાં જ્યાં થોડું નબળું હોય ને એમાં નાખતા જાય. આ રીતનો આ બધો પોરો કરી નાખો. કેલો સાલિક ભારી છે કા સાલિક ભારી જેટલો હોય છે આ બધે એટલામાં પોરો કરી નાખો અને પોરું કરવાનું કામ ચાલુ છે. હવે ભલે આ પટ્ટામાં આમાં નખાતું આવે અને પછી અહીંથી આ થોડુંક વધે ને તો આમાં નાખી દેવું. ઓલી બાજુ તો કાંઈ જરૂર નથી, એ જમીન તો બધી સારી છે. આમાં થોડીક છે ને આ ધાર આપણે ઉતારી હતી ને એમાં થોડુંક નબળું રહે છે એમાં ને એમાં પથરાઈ જાય એટલે વાંધો ન આવે. મિત્રો આપણે પાલાનું ઠેકાણું હતું ને એ થઈ ગયું છે રેડી. જો એમાં બધું ભરાઈ ગયું ને થઈ ગયું ચોખ્ખું બધું. આમાં પાથરી દીધું છે આ બધે લાગટ બધે પથરાઈ ગયું. એટલે આ થઈ જશે ખાતર. અને આમ જો કે હળી જ ગયું હતું આ બધું, હાવ આવું થઈ ગયું હતું. આ રીતનું ખાતર જ થઈ ગયું હતું. એટલે આ જમીનમાં ઉતરી જાય ને તો એક જાતનું કાર્બન બની જાય અને ખોટું વેસ્ટેજ જવા દેવું નહીં. હાલો હવે બધા વહી ગયા વાડીએ. અને વાડીએ જો આપણે ડુંગળીવાળાના ધાણા રહ્યા ને એમાં નીંદવાનું ચાલુ કર્યું છે. મિત્રો આપણે કપાસ ઉતારવાનું કામ ચાલુ હતું એ પતી ગયું છે. અને જો માણસો વહી ગયા અને ચોખાઈને જો ભરાઈ ગઈ લારીમાં એટલે લઈ જવાનું ઘરે. અને અહીંયા અમે ધાણા નીંદી છીએ. બપોર પછી જો ચાલુ કર્યું છે. તો કેમ બધા વાહામર થઈ ગયા હે વધઘટ આવે એટલે. તો ધાણામાં તો ખાસ છે ને બહુ આમ ખડ નથી, પણ છે ને ડુંગળી જ્યારે આપણે છે ને આમાં ઉપાડીને ત્યારે નાની નાની ગાંઠો એમને રહી ગઈ હતી. એમને રોટાવેટર મારી દીધું દાંતી મારીને. એટલે જે પાછી ટૂંકમાં લીલી થઈને પાછી ફૂટી છે. એટલે ડુંગળી લેવી પડે છે અને કોક સૈયો છે એ લે છે જો કા. તો આ રીતના કોક સૈયા છે ને બાકીની છે ને આ ડુંગળી. ખડ તો કાંઈ આમ બહુ નથી, પણ છે ને ડુંગળી જો એકવાર આવી રીતે આમ લેવાય જાય ને ડુંગળી લેવી કહો બી થાય છે. કારણ કે ઊંડી હોય એટલે છે ને માથેથી તોડવા જાય ને તો ઉપડી કપાઈ જાય કા. એટલે જો એવી રીતે લેવી પડે. બાકી તો છે ને ખડ હોય કોક ઉગાવો તો એ પાડે જાય છે. લેવામાં તો 10 વાતર લેવાઈ જાય અને 6 વાતર જેવું રહી જાય. આપણે ડુંગળીવાળાના ધાણા છે તો મસ્ત થઈ ગયા કા. હમણાં થઈ જાય કોથમરી ખવાય એવી. આમ તો ખવાય એવી થઈ ગઈ છે જો તાજી તાજી, પણ હજી લેવામાં થોડુંક ઓલું થાય. બાકી કોથમરી આપણે તો ખાવા માટે છે જ આમ આગળ. બાકી તો હવે ખવાય એવી આમાંય થઈ જાય. એટલે નીંદવાનું તો હવે આ કાયમ ચાલુ જ રહે. પણ આ ધાણા નીંદવામાં વાર નહોત લાગે આમ, પણ આ ડુંગળીના અરોડા કયો કે જી કયો એ કા એણે ખોટી કરી રાખ્યા. બાકી તો વાર નથી લાગે એમ. અને કંઈક સૈયા છે. સૈયા તો અમારે બધા ખેતરમાં છે જ પારવા ઓછા થઈ ગયા ઘણા, પણ પારવા હવે છે. જો આ ખેતરમાં છે, એક જ ખેતરમાં નથી. ક્યાં જે આપણે લસણ ને રહ્યું ને એમાં નથી. બાકી આમાંય છે, આ નીચલા ખેતરોમાં છે, અને સૌથી ઉપર આપણે કપાસ રહ્યો ફૂંકણી મારી એમાંય છે પારવા. એટલે આવી રીતે જ આમ ગુંડે ટૂંકમાં કોક છોડવો છે. અને પહેલાં તો લાગટ હતા
પણ એ હવે ઓછા ઘણા થઈ ગયા એમ. એ લેવા તો પડે જ, નકર તો હે ને જમાવટ થઈ જાય એની. એટલે લઈ લઈ પાછા થાય હોતે, ન થાય એવું નહીં, પણ લઈ લે તો ચોખ્ખું થઈ જાય ખેતર એમ. તો આ રીતનું આમ છે. અને અહીંયા આ નીંદાઈ ગયું, આ કેવું ચોખ્ખું થાય લાગવા માંડે. અને ખોટો રોગ એમાં ટૂંકમાં ખડમાં વધારે રહે, એટલે રોગે ન આવે, ઓછું એમ ટૂંકમાં નીંદાઈ જાય ને તો ચોખ્ખું ખેતર થઈ જાય એમ.